નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેર ભાજપ દ્વારા એમએસ યુનિવર્સિટીના એમકોમ બિલ્ડિંગમાં આવેલ દીપ ઓડિટોરિયમ ખાતેથી જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। વડોદરા શહેર ભાજપ દ્વારા એમએસ યુનિવર્સિટીના એમકોમ બિલ્ડિંગમાં આવેલ દીપ ઓડિટોરિયમ ખાતેથી જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં નિષ્ણાતો દ્વારા જળ સંચય કઈ રીતે કરી શકાય તે માટેના ઉપાયો બતાવવામાં આવ્યા હતા। સાથે શહેરમાં પાણીની સમસ્યાના વૈજ્ઞાનિક ઉપાય માટે એમએસ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ સંસ્થાના નિર્દેશક દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, રાવપુરા ધારાસભ્ય અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન મ્યુનિસિપલ કાઉન્સિલર બંદીશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર હર હંમેશ પાર્ટીલક્ષી કાર્યો તો કરતું જ આવ્યું છે, પરંતુ સમાજલક્ષી કાર્યો, સેવા એ જ સંગઠન એ ભાવથી હંમેશા સમાજમાં નવા નવા મુદ્દાઓને લઈ અને એક અભિયાન સ્વરૂપે લઈ અને જનજન સુધી પહોંચવાનો પ્રયત્ન પાર્ટી કરતી હોય છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચય અભિયાનનો એક શુભારંભ કરવામાં આવ્યો। વડોદરામાં 50થી વધારે યુવા વોલન્ટિયર્સ કે જો જળ સંચયના બ્રાન્ડ એમ્બેસેડર્સ બની અને આજે જળ સંચય અભિયાનનું સંપૂર્ણ કોન્સેપ્ટ છે એમને સોસાયટી સુધી પહોંચે, એમને ઘર ઘર સુધી પહોંચે એ માટેના હવે પ્રયાસ કરવામાં આવશે। સાથે સાથે અમારા અકોટાના ધારાસભ્યશ્રી, કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને સૌ મળી અને વડોદરાના એક એક જન સુધી આ સમય છે, આ સાચો સમય છે કે જળ સંચય આપણે કરી અને આપણી સંપદાને આપણે બચાવીએ એ માટેનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે। એ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન વ્યક્ત કરું છું। ધન્યવાદ।